નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી ધ એજ્યુકેશન સાથી યુટ્યુબ ચેનલમાં। આપણે અત્યાર સુધીના ઘણા બધા પ્રકરણો ભણી લીધા છે અને આજે ફરી વખત એક નવું પ્રકરણ લઈને આવી ગયો છું। એ પ્રકરણનું નામ છે ભૌમિતિક આકૃતિની પૂર્તિ કરવી, જે આપણે રિઝનિંગ એટલે કે માનસિક યોગ્યતા કસોટીની અંદર પૂછાય છે અને પરીક્ષાની અંદર પણ આના ઘણા બધા દાખલાઓ જોવા મળે છે। જો તમે આ પ્રકરણના દાખલા સંપૂર્ણ રીતે શીખવા માંગતા હો તો અંત સુધી વિડીયોને જોવા વિનંતી છે। અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી। હવે આપણે પ્રકરણની શરૂઆત કરીએ। તો હવે આપણે પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો કે પ્રકરણનું નામ છે ભૌમિતિક આકૃતિની પૂર્તિ। ભૌમિતિક આકૃતિ એટલે કે આની અંદર આડાઅવળા નાના મોટા ભૌમિતિક આકૃતિ એટલે આની અંદર આડાઅવળા નાના મોટા ત્રિકોણ છે, ચોરસ છે, લંબ ચોરસ છે, વર્તુળ છે વગેરે વગેરે આકારો આપેલા હશે। એને આપણે મિક્સ કરીને એક સંપૂર્ણ આકૃતિ બનાવવાની હશે, જે આપણી માનસિક યોગ્યતા કસોટીની અંદર પૂછવાનું છે। તો આપણે સૌપ્રથમ સામાન્ય સમજૂતી જોઈ લઈએ, જેથી કરીને આપણને દાખલા ગણવામાં કોઈ પણ પ્રકારની ભૂલ થાય નહીં। તો સમજૂતી કંઈક એવી છે કે અધૂરી આકૃતિને પૂર્ણ કરવી। પ્રશ્ન આકૃતિમાં અડધી આકૃતિ આપેલી હોય છે અને તેને પૂર્ણ કરવા માટે અડધી આકૃતિ ઓપ્શનમાં આપેલી હશે। તો સમજૂતીમાં કંઈક એવું આપેલું છે કે પ્રશ્ન આકૃતિની અંદર આપણને એક અર્ધ આકૃતિ આપેલી છે અને ઓપ્શનની અંદર પણ અડધી આકૃતિ આપેલી હશે। તો પ્રશ્ન આકૃતિ અને ઉત્તર આકૃતિની બંનેને મિક્સ કરીને આપણે સંપૂર્ણ આકૃતિ બનાવવાની છે। એની પછી આકારો આધારિત આકૃતિઓ જોવા મળે છે। મેં હમણાં કીધું એમ કે ત્રિકોણ, વર્તુળ, ચોરસ એના આધારિત આપણને આકૃતિઓ જોવા મળે છે અને તેને આપણે પૂર્ણ કરવાની હોય છે। એની પછી તો કે ત્રિકોણ, ચોરસ, લંબગોળ, નળાકાર, વર્તુળ અને ઘણી બધી આકૃતિઓ જોવા મળે છે। તો આની અંદર આપણને ત્રિકોણ, ચોરસ, લંબગોળ, લંબચોરસ, વર્તુળ, નળાકાર વગેરે આકૃતિઓ જોવા મળશે। તો એને આપણે પૂર્ણ કરવાની છે। તો હવે આપણને અહીંયા એક ઉદાહરણ આપેલું છે, તો આપણે ઉદાહરણ જોઈ લઈએ કે અહીંયા એક ત્રિકોણ આપેલું છે। અહીંયા જે આપણને જે છે અડધું ત્રિકોણ આપેલું છે અને અહીંયા આપણને નાના નાના એના અલગ અલગ ઓપ્શનો આપેલા છે। તો હવે આપણે જવાબ જે છે એ શોધવાનો છે। તો અહીંયા લખો કે આકૃતિને પૂર્ણ કરો। હવે આ આકૃતિ જે છે એને આપણે ઓપ્શનમાંથી કઈ આકૃતિ નાખીએ તો આકૃતિ સંપૂર્ણ થાય છે। તો ઓપ્શન નંબર એ આવે તો કે ઓપ્શન નંબર એ આવે નહીં, એમાં આખું ત્રિકોણ જોવા મળે છે પણ અહીંયા અડધું છે તો આપણે અડધું જ જોવાનું છે। ઓપ્શન બી આવે તો કે આ ઓપ્શન બી આવે છે। કેમ? તો કે ઓપ્શન બી ની અંદર આ જે આકૃતિ જે છે એને આપણે અહીંયા આની સાથે મેળવીએ તો મિક્સ થઈ જાય છે અને સંપૂર્ણ આકૃતિ એટલે કે સંપૂર્ણ ત્રિકોણ જે છે એ પૂર્ણ થાય છે। તો આપણી આકૃતિની અંદર ઓપ્શન નંબર બી જે છે આપણો જવાબ થાય છે। તો ઓપ્શન સી પણ જોવાનો નથી, ઓપ્શન ડી પણ જોવાનો નથી। તો આવી રીતના આ પ્રકરણની અંદર આપણને સમજૂતી જોવા મળે છે। હવે આપણે આની પછી દાખલા ભણવાના છે। તો આજે આપણે ભૌમિતિક આકૃતિઓની પૂર્તિ અંગે વાત કરવાની છે। તો અહીંયા આપણને એક સાઈડ પ્રશ્ન આકૃતિઓ આપેલી છે અને બીજી સાઈડ ઉત્તર આકૃતિઓ જે એબીસીડી કરીને 4 ઓપ્શન આપેલા છે। તો હવે આપણે પ્રશ્ન આકૃતિને જોઈને સામે જે પણ ઓપ્શન આપેલા છે એમાંથી જે સાચી આકૃતિ બંધ બેસતી હોય એને આપણે સિલેક્ટ કરવાની છે। તો આપણે પ્રશ્ન આકૃતિ પ્રથમ જોઈએ તો એની અંદર આપણને એક આકૃતિ આપેલી છે। તો હવે આપણે ઓપ્શનમાંથી જોવા જઈએ તો એની અંદર કઈ આકૃતિ બંધ બેસે છે તો એ આપણે શોધવાની છે। તો સૌપ્રથમ ઓપ્શન એ આવે તો કે ઓપ્શન એ આવે નહીં। શા માટે ન આવે? કેમ કે પ્રશ્ન આકૃતિનો જે ગોળાકાર ભાગ છે એ ઓપ્શન એ ની અંદર આવી શકતો નથી। ઓપ્શન બી આવે છે તો કે આ ઓપ્શન બી જે છે પ્રશ્નાકૃતિ અને ઓપ્શન બી ને બંનેને ભેગા કરીએ તો એક પરફેક્ટ આકૃતિનું નિર્માણ થાય છે। તો પ્રથમ પ્રશ્નની અંદર ઓપ્શન બી જે છે એ રાઈટ આન્સર થાય છે। તો બીજા ઓપ્શન જોવાની જરૂર નથી। હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ તો કે અહીંયા આપણને એક નાની મોટી રેખાઓ વાળી પ્રશ્ન આકૃતિ આપેલી છે। તો હવે આપણે ઉત્તર આકૃતિમાંથી જોઈને જવાબ શોધવાનો છે। તો આની અંદર આકૃતિ એ આવે તો કે આકૃતિ એ આવે નહીં। કેમ કે એ પ્રશ્ન આકૃતિને બંધ બેસતી થતી નથી। તો ઓપ્શન બી આવે તો કે આ ઓપ્શન બી ને આપણે પ્રશ્ન આકૃતિ સાથે જો સરખામણી કરીએ તો આપણને જવાબ મળી જાય છે। તો ઓપ્શન સી પણ ના આવે અને ઓપ્શન ડી પણ આવે નહીં। હવે એની પછીનો પ્રશ્ન કે અહીંયા આપણને એક પ્રશ્ન આકૃતિ અને ઉત્તર આકૃતિ આપેલી છે। તો હવે આપણે આમાં ઓપ્શન જોવા જઈએ તો કે ઓપ્શન એ આવે તો ઓપ્શન એ ક્યારેય બંધ બેસતો થાય નહીં। તો ઓપ્શન બી તો કે ઓપ્શન બી પણ આની સાથે સરખામણી કરી શકાય નહીં। તો ઓપ્શન સી આવે તો કે આ ઓપ્શન સી
ઓપ્શન સીમાં જે નીચલો ભાગ છે એ આપણે ઉપરની સાઈડ સેટ કરતા આપણે સંપૂર્ણ આકૃતિનું નિર્માણ કરી શકીએ છીએ. તો ઓપ્શન સી જે છે રાઈટ આન્સર થાય છે. તો ઓપ્શન ડી આવે નહીં. એની પછીનો પ્રશ્ન આકૃતિ અને ઉત્તર આકૃતિ આપેલી છે. તો અહીંયા આપણને એક પ્રશ્ન આકૃતિ આપેલી છે. હવે આપણે ઓપ્શન એ આવે તો કે ઓપ્શન એ આવે નહીં. શા માટેનો ઓપ્શન એની અંદર 3 ગોળાકાર ખાના દેખાય છે, પણ પ્રશ્ન આકૃતિની અંદર 2 ગોળાકાર હોવાથી તો ઓપ્શન એ આવે નહીં. ઓપ્શન બી પણ આવે નહીં, કારણ કે એમાં પણ 3 છે. તો ઓપ્શન સી આવે તો કે હા, ઓપ્શન સીની અંદર 2 છે અને એક ત્રિકોણ જોવા મળે છે. ઓપ્શન ડીની અંદર બે સર્કલ અને ત્રિકોણ તો જોવા મળે છે, પણ ઓપ્શન ડીની અંદર જે વધારે પડતું ત્રિકોણ છે એટલા માટે મોટું ત્રિકોણ આવે નહીં. તો ઓપ્શન સી જે છે રાઈટ આન્સર થાય છે. હવે એની પછી અહીંયા પ્રશ્ન આકૃતિ આપેલી છે અને ઉત્તર આકૃતિ આપેલી છે. તો આપણે આની અંદર ઓપ્શન એ જે છે એ ઓપ્શન એ અને પ્રશ્ન આકૃતિને બંનેને ભેગી કરતા એ આપણો બંધ બેસતો જવાબ મળી જાય છે. તો હવે આપણે વાત કરીએ આગળના પ્રશ્નોની. તો આની અંદર એક આપણને વર્તુળ આકારની પ્રશ્ન આકૃતિ આપેલી છે. તો હવે આપણે ઓપ્શનમાંથી જોવાનું છે. તો ઓપ્શન એમાં નાનું વર્તુળ હોવાથી વચ્ચે એ આવે નહીં. ઓપ્શન બીની અંદર મોટું વર્તુળ આવે છે, તો ઓપ્શન બી રાઈટ આન્સર છે. ઓપ્શન સી એ સેમ આકૃતિ છે એટલા માટે આવે નહીં, અને ઓપ્શન ડી પણ એના જેવી જ આકૃતિ છે પણ પ્રતિબિંબ બદલેલું હોવાથી એ પણ આવે નહીં. એની પછીની તો અહીંયા આપણને પ્રશ્ન આકૃતિની અંદર આપણે ત્રિકોણને પૂર્ણ કરવાનો છે. તો આની અંદર આપણે ઓપ્શન જોઈએ તો ઓપ્શન ડી આવે તો કે ઓપ્શન ડી એ અડધું ત્રિકોણ છે, તો એ આવે નહીં. ઓપ્શન સી પણ ત્રિકોણ આકાર દેખાતો નથી, તો ઓપ્શન સી પણ આવે નહીં. ઓપ્શન બીની અંદર પણ કોઈ પણ પ્રકારનો ત્રિકોણ આકાર જોવા મળતો નથી, તો એ પણ આવે નહીં. ઓપ્શન એની અંદર વચ્ચે એક લાઈન જોવા મળે છે અને ઉપર જે છે એ આપણને રંગીન કરેલું જોવા મળે છે, તો ઓપ્શન એ જે છે રાઈટ આન્સર થાય છે. તો ઓપ્શન એ આની અંદર આવે છે. એની પછીનો પ્રશ્ન જોઈએ તો આપણને એક અહીંયા ચોરસ આપેલું છે અને વચ્ચેના ભાગમાં એક ત્રિકોણ જેવો આકાર આપેલો છે. તો આપણે ઓપ્શન એ જોવા જઈએ તો ઓપ્શન એની અંદર આવે ને, કારણ કે અંદર ત્રિકોણ બંધ બેસતું થાય નહીં. તો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો ઓપ્શન જોઈએ તો ઓપ્શન બી પણ આવે નહીં, કારણ કે ત્રિકોણનો ભાગ જે છે આવી શકતો નથી. તો ઓપ્શન સી જે છે પરફેક્ટ બેસી જાય છે, તો ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર આવે છે. ઓપ્શન ડી આવે નહીં. હવે એની પછીની આપણને અહીંયા એક લંબચોરસ જેવું જોવા મળે છે. તો હવે આપણે ઓપ્શન એ જે છે એ આપણને સેમ આકૃતિ જોવા મળે છે, એટલે ઓપ્શન એ આવે નહીં. ઓપ્શન બી પણ આવે નહીં, કારણ કે ઉપરના ખૂણાનો ભાગ જે છે ઉપસેલો હોવાથી ઓપ્શન બી આવે નહીં. ઓપ્શન સી જે છે એ આપણને બંધ બેસતી આકૃતિ જોવા મળે છે, તો આની અંદર ઓપ્શન સી આવે છે. ઓપ્શન ડી આવે નહીં. હવે એની પછી પ્રશ્ન આકૃતિની અંદર જોવા જઈએ તો અહીંયા આપણને એક નાનું એવું વચ્ચે ષટકોણ આકાર જેવું જોવા મળે છે, તો ઓપ્શન એ ષટકોણ હોવાથી એ પણ આવે નહીં. ઓપ્શન બીની અંદર ચોરસ જોવા મળે છે, તો એ પણ આવે નહીં. ઓપ્શન સીની અંદર આપણને અર્ધ ષટકોણ જોવા મળે છે, એટલા માટે જો એને આપણે અંદર રાખીએ તો આપણી આકૃતિ બેસી જાય છે. ઓપ્શન ડી આખું ષટકોણ આવે નહીં.